અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સંગઠન મહામંત્રી રત્નાકરજીએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર આપી છે પ્રતિક્રિયા। રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી, દરેક ભારતીયનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। રામ સત્ય અને મર્યાદા સાથે ચાલનારા છે। આ વિચારો તેમના વ્યક્તિગત હોઈ શકે। देश में यह परिस्थिति जब से यह बात शुरू हुई है, देश की अपनी आस्था का विषय है। राम कभी भी राजनीति के मुद्दे नहीं थे, राम हमेशा आस्था के विषय है। अब आस्था जिनकी जहां है और जहां जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है, इसलिए ये राम कभी भी संघर्ष की कहानी, राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है, इसलिए अपनी सोच का विषय हो सकता है, उनकी अपनी समझ की बातें हो सकती है। तो अयोध्या में राम मंदिर परिसर में वडोदरानी महक प्रसरे ते माटे 108 फूट लांबी अगरबत्ती राम भक्तोए बनावी छे, जे वडोदराथी निकળી अयोध्या माटे प्रस्थान कराव्युं हतुं। जे अगरबत्ती अरवल्लीना शामळाजीना रतनपुर बोर्डरथी निकળી રાજસ્થાનમાં प्रवेश कर्यो हतो। अरवल्लीमांथी पसार थता हजारों लोकोए आस्था साथे अगरबत्तीना दर्शन कर्या हता। वडोदराथी लईने अयोध्या सुधी पहोंचता ठेर ठेर भव्य स्वागत करवामां आवशे। अयोध्याમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર પણ કામે લાગી ગયા છે। અહીં કારીગરો દ્વારા છેલ્લા 7 મહિનાથી રામ મંદિરમાં રંગ મંડપ, પ્રાર્થના કીર્તિ મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભ બનાવવાની કામગીરી કરવાનો મોકો મળ્યો છે। ધ્રાંગધ્રા ખાતે રહેતા હિતેશભાઈ સોમપુરા 3 પેઢીથી પથ્થરની મૂર્તિઓ સાથે શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ અંદાજે 25થી વધુ કારીગરો સાથે છેલ્લા 7 મહિનાથી રામ મંદિરના प्रार्थना कीर्तन खंड, रंग मंडप सहितनी जग्याओमां मूर्तिओनुं अने कोतरણીयुक्त स्तंभो बनाववानी कामगीरी करी रह्या छे। समग्र गुजरातमांथी प्रार्थना अने रंग मंडपनी मूर्तिओ बनाववानी कामगीरी ધ્રાંગધ્રાના આ પરિવારને મળતા ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે। મહત્વનું છે કે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર અને કારીગરો દ્વારા પાવાગઢ, પીપળીધામ, ખોખરા હનુમાન મંદિર, મોરબી સહિતના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના સ્તંભો બનાવ્યા છે। અને હવે દરેક ભારતીયનું સ્વપ્ન એવા અયોધ્યા રામ મંદિરમાં પણ અમૂલ્ય તક મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। અમે પેઢીઓથી આ મૂર્તિકામ કરતા આવ્યા છીએ અને વિશેષ તો એ કે જે આ જે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે પેઢીઓ વર્ષોથી એનો ઇંતજાર હતો। ગુજરાતના ઘણા સ્થાપત્યોમાં અમે કામ કરેલું છે। અત્યારે અમને અયોધ્યાના આ મોટા રામ મંદિરમાં મોકો મળેલો છે કામ કરવાનો, એના માટે અમને ખૂબ આનંદ છે। જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને અયોધ્યા જવા ખાસ આમંત્રણ અપાયું છે। 22 જાન્યુઆરી પધારવા માટે ખાસ આમંત્રણ અપાયું છે। શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમે આ ખાસ કંકોત્રી આપી છે। વડાપ્રધાન અને ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં જામનગરના ભરતભાઈ મોદીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે। अग्रणी उद्योगपति और विश्व हिंदू परिषदना प्रांत अध्यक्ष छे भरतभाई मोदी। मध्यप्रदेशना ओमकारेश्वरथी निकळेली नर्मदानी सेवा परिक्रमा करता पदयात्रीओ वडोदराना मालासर मुकामे आवी पहोंच्या छे। 27 नवेम्बर 2023 थी मध्यप्रदेशना ओमकारेश्वरथी संत दादा गुरुए मां रेवानी अनोखी परिक्रमानी शरूआत करी हती। संत दादा गुरु 3 वर्ष अने 2 महीनाथी अन्ननो त्याग करी सेवा परिक्रमा शरू करी हती। आ परिक्रमानो उद्देश्य नर्मदा नदीनुं संरक्षण, प्रकृति, वृक्षो अने प्रदूषणना संकल्प साथे शरू कराई रह्यो छे। हालमां संत दादा गुरु नर्मदा नदीना नीर पीने ज जीवन गुजारी रह्या छे। आ परिक्रमा यात्रामां 600 थी वधारे पदयात्रीओ जोड़ाया छे। परम पूज्य श्री दादा गुरुजी छे जे छेल्ला 3 वर्ष अने 2 महीनाथी वगर अन्न निराहार है, एटले फक्त पाणीथी नर्मदा जलનું સેવન કરી રહ્યા છે, એનાથી એ જીવિત છે। અને એમનું મેન ઉદ્દેશ્ય જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય, એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે નકળ્યા છે।